કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે સવર્ગ સંયોજનો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, જેની અંદર પ્રસ્તાવનામાંથી આપણે એક પહેલાં તો સવર્ગ સંયોજનો કોને કહેવાય, એની વ્યાખ્યા શું છે એ સમજી લઈએ. તો જે સંયોજનમાં ધાતુ પરમાણુ એક કરતાં વધારે ઋણાયન અથવા તટસ્થ અણુઓ સાથે જોડાયેલું હોય, કયા બંધથી? સવર્ગ સહસંયોજક બંધથી. તો તેવા સંયોજનને આપણે શું કહીએ છીએ? સવર્ગ સંયોજન કહીએ છીએ. બરાબર. તો પહેલાં તો વ્યાખ્યા આપી દઈએ કે જ્યારે ધાતુ પરમાણુ એક કરતાં વધારે તટસ્થ અણુઓ અથવા ઋણાયન, જે લિગેન્ડ તરીકેનું કામ કરતું હશે, એક કરતાં વધારે તટસ્થ અણુ અથવા આયન સાથે. તો જો તટસ્થ અણુ અથવા આયન, બ્રેકેટમાં અહીંયા લખી આપું છું લિગેન્ડ. આપણે લિગેન્ડનું વર્ગીકરણ આ ચેપ્ટરમાં આગળ ભણીશું. લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું હોય ત્યારે તેવા સંયોજનો સવર્ગ સંયોજનો તરીકે ઓળખાતા હોય છે. સવર્ગ સંયોજનોની ઉપયોગિતા આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ છે. એ પણ આપણે આ ચેપ્ટરના અંતમાં એના ઉપયોગોમાં ભણીશું. હવે આજના આ પિરિયડમાં આપણે એક જ થિયરી ભણવાની છે, જે ખૂબ જ આઈએમપી થિયરી છે. વર્નરનો સવર્ગ સંયોજનો માટેનો સિદ્ધાંત. આલ્ફ્રેડ વર્નર નામનો એક વૈજ્ઞાનિક 19મી સદીમાં ઘણા બધા વૈજ્ઞાનિકોના મનમાં ખ્યાલો હતા કે ભાઈ ધાતુ એક વખત પોતાની સંયોજકતા પૂર્ણ કરે છે, તેમ છતાં તે બીજા સાથે કેમ સંયોજાય છે, અને તેનો ઉકેલ શોધનાર જે વૈજ્ઞાનિક કહી શકાય, અથવા સવર્ગ સંયોજનનો જે પાયો નાખનાર વૈજ્ઞાનિક કહી શકાય, તે હતા આલ્ફ્રેડ વર્નર. તો અહીંયા પહેલાં તો થિયરીનું નામ લખીએ છીએ. સવર્ગ સંયોજનો માટે વર્નરનો સિદ્ધાંત સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 3 કે 4 માર્ક્સ માટે. તો ખાસ આને સમજવો અને તૈયાર પણ કરવો. સવર્ગ સંયોજનો માટેનો વર્નરનો સિદ્ધાંત. આખું નામ છે આલ્ફ્રેડ વર્નર. તો જો 19મી સદીમાં આલ્ફ્રેડ વર્નરે સૌ પ્રથમ સવર્ગ સંયોજનો વિશેનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ પહેલો પોઈન્ટ. 19મી સદીમાં આલ્ફ્રેડ વર્નરે સૌ પ્રથમ સવર્ગ સંયોજનો વિશેનો ખ્યાલ રજૂ કર્યો હતો. હવે જો વર્નરે શું કર્યું હતું, તો વર્નરે અમુક સંયોજનો લઈ લીધા. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા લઉં છું ક્રોમિયમ ક્લોરાઇડ, ક્લિયર, કોબાલ્ટ ક્લોરાઇડ,
અથવા COCl3, પછી પ્લેટિનમ ક્લોરાઇડ. તો આ સંયોજનો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આના ઉપર કોઈ જ વીજભાર નથી. હવે હું જ્યારે આનું આયનીકરણ કરું એટલે ક્રોમિયમ +3 થશે અને Cl- 3 ક્લોરાઇડ આયન છૂટા પડે. આમાં કોબાલ્ટ +3 3 ક્લોરાઇડ આયન, જ્યારે આમાં પ્લેટિનમ +2 2 ક્લોરાઇડ આયન. તો ઘણા બધા એવા સંયોજનો છે કે જેની પ્રાથમિક સંયોજકતા એક વખત સંતોષાઈ જાય છતાં પણ તે અન્ય પદાર્થ સાથે પ્રક્રિયા કરે છે અથવા અન્ય પદાર્થ સાથે સંયોજાય છે અથવા જોડાય છે. બરાબર. તો જો આ ક્રોમિયમ છે, આ કોબાલ્ટ છે અને આ પ્લેટિનમ છે. આ ત્રણની પ્રાથમિક સંયોજકતા તો આની થાય છે +3, આની પણ થાય છે +3, આની પણ થાય છે +2. ક્લિયર? તો આ એક પોઈન્ટ અહીંયા લખવાનો છે. પણ એના પહેલાં વર્નરનો જે સિદ્ધાંત છે એ ધાતુ આયનની બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. આના ઉપર જ આખી થિયરી છે. તો બીજો પોઈન્ટ અહીંયા લખીશું, વર્નરનો સિદ્ધાંત ધાતુની બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે. કયા બે પ્રકારની? તો પહેલી પ્રાથમિક સંયોજકતા, બીજી દ્વિતીયક સંયોજકતા. હવે જો આના બીજા નામ પણ લખું છું. પ્રાથમિક સંયોજકતાને આપણે બીજું શું કહીએ છીએ? આયનીકારક સંયોજકતા. અને દ્વિતીયક સંયોજકતાને આપણે બીજું શું કહીએ છીએ? બિન આયનીકારક સંયોજકતા. ક્લિયર? તો પ્રાથમિક સંયોજકતા હંમેશા આયનીકારક. આયનીકારક એટલે શું? તો એ આયન્સ આપશે, આયનીકરણ પામશે, તેને આયનીકારક સંયોજકતા કહેવાય. અને બિન આયનીકારક સંયોજકતા એટલે શું? તે આયન નહીં આપે, આયનીકરણ નહીં પામે. તો જે પણ વર્નરે સિદ્ધાંત આપ્યો છે તે પ્રાથમિક દ્વિતીયક સંયોજકતા ધાતુ માટેનો છે. તો ધાતુની બે પ્રકારની સંયોજકતા હોય, આયનીકારક અને બિન આયનીકારક. હવે હું અહીંયા વાત કરું કે આ જે ધાતુ છે એ ધાતુની આ પ્રાથમિક સંયોજકતા છે. એક વખત સંતોષાઈ ગઈ છતાં પણ એ બીજા સાથે પ્રક્રિયા આપે છે. તો અહીંયા લખીશું કે અમુક સંયોજનો જેવા કે CrCl3, COCl3 અને PtCl2 ની પ્રાથમિક સંયોજકતા. જો પ્રાથમિક સંયોજકતા કેટલી છે? તો પ્રાથમિક સંયોજકતા ધાતુ આયનના ઓક્સિડેશનાંક બરાબર હોય છે. આ વસ્તુ ખાસ લખજો. પ્રાથમિક સંયોજકતા જે પણ ધાતુ હોય એ ધાતુનો ઓક્સિડેશનાંક શોધો એટલે પ્રાથમિક સંયોજકતા મળી જાય. તો પ્રાથમિક સંયોજકતા અનુક્રમે કેટલી છે? 3, 3 અને 2 છે. 3, 3 અને આની 3, કોબાલ્ટની પણ 3 અને પ્લેટિનમની 2 છે. તો અમુક સંયોજનો જેવા કે આવા સંયોજનોની પ્રાથમિક સંયોજકતા અનુક્રમે 3, 3 અને 2 છે. જે કોના વડે સંતોષાય છે? તો જુઓ,
આ +3 ચાર્જ છે એ કોના વડે સંતોષાયો? ઋણાયન વડે. આ પણ ઋણાયન વડે, આ પણ ઋણાયન વડે. તો છે જે ઋણ આયન વડે સંતોષાય છે. ઋણ આયન વડે સંતોષાય છે. હવે આની પ્રાથમિક સંયોજકતા કમ્પ્લીટ છે, સંયોજાય છે અને સંતોષાઈ ગઈ પણ, એટલે કે ન્યુટ્રલ થઈ ગયું, છતાં પણ એ પાછું બીજા સાથે પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ શું બને છે? આ દ્વિતીયક સંયોજકતા. બરાબર. તો હવે આપણે સમજવાનું છે કઈ રીતે દ્વિતીયક સંયોજકતા બને છે. તો વર્નરે શું કર્યું? પ્રયોગશાળામાં ગયો, ત્યારબાદ એણે એક સંયોજન લઈ લીધું, કોબાલ્ટ ક્લોરાઇડ COCl3, અને એમોનિયા એણે અલગ અલગ પ્રપોર્શનમાં ઉમેર્યું. એક વખત એમોનિયાના 6 મોલ નાખ્યા, એક વખત 5 નાખ્યા, પછી 4 નાખ્યા, પછી પાછા 4 નાખ્યા અને એક 3 નાખ્યા. ચોપડીમાં તમને 4 સંયોજનો આપ્યા છે, આપણે એક 5મું સંયોજન અહીં એક્સ્ટ્રા કરીશું. તો વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડની NH3 સાથે પ્રક્રિયા કરી નીચેના સંયોજનો બનાવી તેનો અભ્યાસ કર્યો. કોબાલ્ટ ક્લોરાઇડની અંદર એમોનિયા ઉમેરીને એક કરતાં વધારે સંયોજનો બનાવ્યા અને બધા સંયોજનોના ગુણધર્મ ચેક કર્યા. તો બધાના ગુણધર્મ અલગ અલગ મળતા હતા. એ આપણે ગુણધર્મ અહીંયા સમજવાનું છે. તો જો પહેલું એણે શું કર્યું? તો કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 ઇન્ટુ પહેલાં 6 મોલ એમોનિયા લીધું, એક સંયોજન બનાવી નાખ્યું. બીજું લીધું એણે COCl3 અને 5 મોલ એમોનિયા નાખ્યું. એક મોલ એમોનિયાને આપણે દૂર કરતા જાઓ. COCl3 4 મોલ એમોનિયા નાખ્યું. COCl3 ફરીથી 4 મોલ એમોનિયા. કેમ આવા બે? તો આ બંને એકબીજાના સમઘટકો હતા, બંનેના પ્રોપર્ટીઝ એટલે કે બંનેના ગુણધર્મ અલગ અલગ હતા. અને છેલ્લું COCl3 અને 3 મોલ એમોનિયા નાખ્યું. બરાબર. આવી રીતે એણે સંયોજનો બનાવ્યા. હવે જો દરેક સંયોજનોનો રંગ એને અલગ અલગ જોવા મળ્યો. બરાબર. આ 5 સંયોજનો અલગ અલગ રંગ ધરાવતા હતા. હવે રંગને ખાસ લખવા MCQ માટે પણ પૂછાય છે, તો એનું એક શોર્ટકટ આપણે બનાવ્યું છે ઇન્ટરેસ્ટિંગ, પીઝા લીજા. બરાબર. આ એક શોર્ટકટ, પીઝા લીજા વાહ. બરાબર. આમ થોડું બોલવાનું, પીઝા તો આપણે આવડતું જોઈએ, લીજા પીઝા લીજા વાહ. તો આવી રીતે જુઓ, પીઝા લીજા વાહ. પીઝા લઈ જવાની જગ્યાએ શું બોલવાનું? પીઝા લીજા, પીઝા લીજા વાહ. તો બસ આના ઉપરથી એનો કલર, દરેકે દરેક સવર્ગ સંયોજનનો રંગ ઇઝીલી તૈયાર કરી શકાય. પહેલું જે સંયોજન મળ્યું હતું એનો રંગ જોવા મળ્યો તો પીળો. ત્યારબાદ બીજું સંયોજનનો હતો જાંબુડિયો અથવા જાંબલી પણ ચાલે, ચોપડીમાં જાંબુડિયો આપ્યો છે, બંને એક જ કલર છે. ત્રીજું આવે છે લીલો. ચોથું સંયોજન પાછો જાંબલી આપે છે રંગ, અને લાસ્ટ સંયોજન આપે છે વાદળી રંગ. દરેકના રંગ અલગ અલગ જોવા મળ્યા. હવે આપણે જે પણ વર્નરે સવર્ગ સંયોજનો બનાવ્યા તે ML6 પ્રકારના હતા. આપણે જે સવર્ગ સંયોજનો છે ને એ મોટા ભાગે આ 2 પ્રકારના ભણવાના થાય, ML6 અને ML4. આ M એટલે શું થશે? ધાતુ. અને L નું મિનિંગ શું થશે? લિગેન્ડ. એક ધાતુ અને 6 લિગેન્ડ થવા જોઈએ, એક ધાતુ અને 4 લિગેન્ડ થવા જોઈએ. પણ જે કોબાલ્ટ છે એ કોબાલ્ટના કેસમાં કોબાલ્ટ ML6 પ્રકારનું સંયોજન છે. એટલે હવે આપણે આ જે સૂત્ર છે તેને સવર્ગ સંયોજનના સ્વરૂપમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. તો જો
આ સૂત્રો કઈ રીતે લખી શકાય તો હું લખું છું સવર્ગ સંયોજનો તરીકે લખું છું. તો મેં તમને કીધું કોબાલ્ટનું સવર્ગ સંયોજન કયા પ્રકારે લખવું, Ml6 એટલે કે ચોરસ બ્રેકેટ બનાવવાનું આવશે અને ચોરસ બ્રેકેટની અંદર બે જ વસ્તુ હશે, ત્રીજી કોઈ નહીં હોય. એક મેટલ હશે અને એક લિગેન્ડ હશે. M ફોર મેટલ અને L ફોર લિગેન્ડ. એક ધાતુ હશે અને એક લિગેન્ડ હશે. તો અહીંયા આપણે એવી જ રીતે સંયોજનો બનાવવાના છે. તો જો આનું સંયોજન આવી રીતે લખી શકાય, કોબાલ્ટ ધાતુ છે. હવે આમાં 6 એમોનિયા અંદર છે, એઝ અ લિગેન્ડ તરીકે વર્ક કરે છે અને આ Cl3 બહાર છે. Cl3 હવે બહારના જે આયન હોય ને એને કાઉન્ટર આયન કહેવાય, ગુજરાતીમાં કંઈક એને પ્રતિ આયન કહેવાય છે અને આ સ્પીસીસને સવર્ગ સ્પીસીસ કહેવાય છે. આ થિયરીના લાસ્ટ 3-4 પોઈન્ટમાં જોવા મળશે આપણને. ચલો એના પછી આપણે બીજું સંયોજન બનાવવાનું છે. તો Ml6 આ તો બની ગયું Ml6. તો હવે તમારે ક્રમશઃ શું કરવાનું, એક એક એમોનિયા દૂર કરવાનો અને એક એક ક્લોરીન અંદર ઉમેરતો જવાનો. તો જુઓ CO NH3 5 Cl CO NH3 5 આવી ગયા અને એક Cl અહીંયાથી લીધો, કારણ કે આપણે તો કોબાલ્ટની આજુબાજુ 6 લિગેન્ડ બનવા જ જોઈએ. તો 5 એમોનિયા છે તો એક ખૂટે છે તો એક ક્લોરાઇડ અંદર આવી ગયો. તો બાકી ક્લોરાઇડ વધ્યા કેટલા, 2. તો Cl2 કર્યું મેં અહીંયા. ત્યારબાદ એવી જ રીતે લીલા માટે કરવાનું છે. CO NH3 4, કારણ કે જો અહીંયા 4 છે એટલે NH3 4. હવે અંદર આપણે 6 થવા જોઈએ લિગેન્ડ, એટલે એમોનિયાના 4 લિગેન્ડ, તો હજી 2 ખૂટે એટલે 2 ક્લોરીન મૂકી દો. હવે બાર કેટલો, એક જ ક્લોરીન વધ્યો. ટોટલ 3 છે આપણી પાસે, 2 અંદર મૂક્યા તો બાર એક જ મૂકવો પડે. આ બંને સેમ જ છે એટલે આ બંનેના સંયોજનના સૂત્ર પણ કેવા આવશે, સેમ, પણ એના ગુણધર્મ અલગ અલગ હશે. ગુણધર્મમાં મેં તમને કીધું શું અલગ હોય છે, એનો રંગ અલગ હોય છે. ત્યારબાદ આવે છે છેલ્લું સંયોજન. 3 ને 3 6, 6 6 અંદર આવશે, કોઈ આયન બનાવશે જ નહીં. આવી રીતે. તો આ થઈ ગયું તમારે એક ટેબલ. હવે આ ટેબલને છે ને આપણે નીચે જ આખું લખી દઈએ છીએ. હજી આની અંદર આપણે ઘણી બધી વિગતો સમજવાની છે. તો અહીંયાથી આવું એક ટેબલ બનાવીએ છીએ. ચોપડીમાં જે તમને 2 ટેબલ અલગ અલગ આપ્યા છે ને એને આપણે સંયુક્ત કરી દઈએ છીએ અને એક ભેગું ટેબલ બનાવીએ આવી રીતે. હવે આપણે બધાનું આયનીકરણ કરવાનું છે. બધામાંથી આયનો છૂટા પાડવાના છે. આવી રીતનું છે આપણી પાસે ટેબલ. હવે જો આયનીકરણ કરીએ તો હું લખી દઉં છું અહીંયા આયનીકરણ, એટલે જે આયનો છૂટા પડે ને એને લખી દેવાના તમારે, બરાબર. તો જો આયનો તમારે આમાંથી છૂટા પડવાના એટલે બહુ ઇઝી રહેશે. આ આખું એક ધન આયન બનશે. આ ક્લોરાઇડ આપણને ખબર છે ઋણ આયન હોય. ક્લોરાઇડ કેટલા બને, અહીંયા 3 છે એટલે મેં અહીંયા શું કર્યું, 3 Cl માઇનસ આયનો બનાવી દીધા, પ્લસ આ આખો ધન આયન બનશે CO NH3 6 અને આના ઉપર +3 ચાર્જ આવે. જો આ સંયોજન આખું વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે તો આયનો ભેગા કરો એટલે વીજભાર શૂન્ય થવો જોઈએ. તો આ +3 અને આ -3 એટલે 0 થઈ ગયું. એવી જ રીતે આના આયનીકરણ, આના આયન્સ વિચારીએ તો જો 2 જ ક્લોરાઇડ છે એટલે 12 છે એ આયનીકરણ પામશે 2 ક્લોરાઇડમાં. અને હવે જે આ કોઓર્ડિનેશન સ્ફિયર મળે એના ઉપર ચાર્જ શું આવે, +2 થઈ ગયું. +2 -2 0. ચલો આ બંનેમાં સરખા જ આયનો મળશે એટલે CO NH3 અહીંયા એક
આ આયન પડશે જો NH3 અને આ Cl+2 પછી જો CO NH4 Cl2 આ પ્લસ અને આ Cl માઇનસ આવો સેમ આયન નીચે બનશે કારણ કે બંનેના અણુસૂત્રો સેમ છે. અને આની અંદર કોઈ આયનીકરણ જ ના થાય એટલે હું લખી દઉં છું અહીંયા આયનીકરણ થતું નથી. આયનીકરણ થતું નથી. હવે જો આયનીકરણ કર્યા બાદ એનો આયનનો રેશિયો પણ તમે લખી શકો આવી રીતે, બરાબર કે આનો એક આયન, એક ધન આયન અને સામે 3 ઋણ આયન એટલે 1:3 1:3 થઈ જાય. એવી રીતે અહીંયા શું થશે 1:2 આ 1:1 આ 1:1 અને અહીંયા 0 આયનીકરણ જ નથી, કોઈ આયન્સ જ નથી. તો આવી રીતે તમે અહીંયા આયનીકરણનો રેશિયો પણ દર્શાવી શકો. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા સમજવાનો છે, ખાસ MCQમાં પૂછાતો હોય છે કે જ્યારે હું 1 મોલ, આ બધા 1 મોલ આપણે લઈ લઈએ, 1 મોલ મેં કોબાલ્ટ ક્લોરાઇડ 6 એમોનિયા લીધું, આ બધા 1 મોલ અનુક્રમે લઈએ અને બધાની પ્રક્રિયા આપણે વધુ પડતા AgNO3 સાથે કરવામાં આવે, બરાબર. તો જો આવી રીતે હું લખી શકું, જ્યારે દરેક સંયોજનનો 1 મોલ લઈ વધુ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે, ચલો પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિચારીએ. હવે આ આપણી પાસે છે સિલ્વર નાઇટ્રેટ એટલે Ag+ અને NO3- બને. તમારી પાસે આ જે સંયોજનો છે એને તમે પાણીમાં ડિઝોલ્વ કર્યા, પાણીમાં આયનીકરણ કર્યું તો આવા આયનો છૂટા પડ્યા. હવે AgNO3માં કયો આયન છૂટો પડે? Ag+. આમાંથી કયો આયન? Cl-. બંને વિરુદ્ધ વીજભાર એટલે બંને વચ્ચે કોગ્યુલેશન એટલે કે સ્કંદન એટલે કે અવક્ષેપન થઈ જશે. આનો ઋણ આયન અને Ag ધન આયન બંને ભેગા થાય અને અવક્ષેપ બનાવે. તો હું અહીંયા ઉપર એક આવી રીતે પાડું છું કે AgClના કેટલા મોલ મળશે? AgClના મોલ, ચલો મારે AgClના મોલ અહીંયા લખવા છે. તો તમારે જોવાનું કે આ 1 મોલ સંયોજન લેવામાં આવે તો 1 ધન આયન બને છે અને 3 ક્લોરાઇડ આયન બને છે. 3 ક્લોરાઇડ આયન હોય એટલે સામેથી 3 Ag+ આવે. 3 Ag+ 3 ક્લોરાઇડ આયન ભેગા થાય એટલે 3 મોલ શું આપે? AgCl આપે. ચલો એવી જ રીતે અહીંયા સેમ 2 ક્લોરાઇડ આયન છૂટા પડે છે તો અહીંયા શું બનશે? 2 મોલ AgCl. આ બંનેમાં 1 ક્લોરાઇડ આયન છૂટો પડે તો અહીંયા 1 જ મોલ AgCl અને 1 જ મોલ AgCl અને અહીંયા 0 AgCl બનશે જ નહીં કારણ કે અહીંયા ક્લોરાઇડ આયન ઉત્પન્ન થતો જ નથી કારણ કે અહીંયા આયનીકરણ જ જોવા નથી મળતું. ક્લિયર? તો એક તો આ પોઈન્ટ લખી શકાય. આ બધી વસ્તુ થિયરીમાં આપી છે, આખું ટેબલ એક્સપ્લેન કર્યું છે. તો એક પોઈન્ટ તો આપણે અહીંયા લખ્યું આવી રીતે, જ્યારે દરેક સંયોજનનો 1 મોલ લઈને વધુ AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુક્રમે 3, 2, 1, 1 અને 0 મોલ AgCl આપે છે. આ ક્લિયર થઈ ગયું અહીંયા. હવે આના પછી MCQનો એક પોઈન્ટ અને અહીંયા પણ લખી શકાય કે આપેલા દરેકે દરેક દ્રાવણોની જ્યારે આયનીય વાહકતા માપવામાં આવી તો દરેકની આયનીય વાહકતા અલગ અલગ હતી. કેમ? આવું કેમ હશે? તેનું કારણ અહીંયા બોર્ડ ઉપર છે જ કે તમે આયનીકરણ કર્યું તો જે આયન્સનો રેશિયો છે બધામાં જો અલગ અલગ મળે 1:3, 1:2, 1:1, 1:1. ઇન શોર્ટ ટોટલ આયન્સ તમે ફાઇન્ડ કરો તો હું અહીં લખું છું ટોટલ આયન્સ
तो जो टोटल आयन्स अहींया केटला थाय छे 3 + 1 4 2 + 1 3 1 + 1 2 1 + 1 2 અને 0. तो आयननी संख्या पहला संयोजन में सौथी वधारे छे અને આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણમાં ભણી ગયા જેટલા આયનોની સંખ્યા વધારે તેટલી આયનીય વાહકતા વધારે. તો હવે મારે કેવું હોય કે સૌથી વધારે આ પાંચે પાંચ સંયોજનમાંથી આયનીય વાહકતા કોની હશે? એટલે તમારો જવાબ થવો જોઈએ આ. તમને જ્યારે પણ એમસીક્યુમાં પૂછવું હોય કે નીચેનામાંથી કયા સંયોજનમાં આયનીય વાહકતા વધારે જોવા મળશે, એટલે તમારે એને ટુકડા પાડી દેવાના આયનોમાં. જેમાંથી આયનોની સંખ્યા વધારે મળે એની આયનીય વાહકતા વધારે હોય છે. તો અહીં આપણે એક પોઈન્ટ એના માટે પણ લખીએ કે ભાઈ વર્નરે બનાવેલા દરેક સંયોજનોની આયનીય વાહકતા પણ કેવી હતી? અલગ અલગ હતી. અલગ અલગ હતી. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે મેઇન પોઈન્ટ કવર કરીએ છીએ કે વર્નરની જે અભિધારણા કહો એને આપણે અહીંયા બધા પોઈન્ટો સમજીએ છીએ. તો જો મેં તમને 2 પોઈન્ટ તો અહીંયા જ કહી દીધું છે. આ 2 પોઈન્ટ ભેગા કરો એટલે પહેલી અભિધારણા તમારી પૂરી થાય કે ભાઈ ધાતુ આયન છે એ ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે. પ્રાથમિક સંયોજકતા જેને આયનીકારક સંયોજકતા કહીએ છીએ અને દ્વિતીયક સંયોજકતા એટલે બિન આયનીકારક. ચોપડીમાં સંયોજકતા એટલે બંધન આપ્યું છે, બંને એક જ વસ્તુ છે. તો જો અહીંયા લખીએ છીએ આપણે અભિધારણાના મુદ્દાઓ. પહેલું, ધાતુ પરમાણુ 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે. પ્રાથમિક સંયોજકતા અથવા આયનીકારક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા અથવા બિન આયનીકારક સંયોજકતા. આ પહેલો પોઈન્ટ અભિધારણાનો. પોઈન્ટ નંબર 2. તો જો બીજો અને ત્રીજો પોઈન્ટ તમારે ઇન્ડિવિજ્યુઅલ લખવાનો છે. એક વખત પ્રાથમિકની ચર્ચા કરીશું, એક વખત દ્વિતીયક શું છે એની ચર્ચા કરીશું. તો પ્રાથમિક સંયોજકતા માટે લખી દઈએ પહેલું. પ્રાથમિક સંયોજકતા ધાતુના ઓક્સિડેશન આંક જેટલી જ હોય છે. કોઈ પણ સવર્ગ સંયોજન લઈ લો, એમાં તમને એવું પૂછે કે ભાઈ પ્રાથમિક સંયોજકતા ખાલી જગ્યા છે. ધારો કે તમને આ આપી દીધું કે ભાઈ આમાં કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા ખાલી જગ્યા છે, એટલે તમારે ખાલી કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરી લેવાનો, એટલે કે ઓક્સિડેશન આંક શોધી લેવાનો. તો જો બહુ સરળતાથી શોધો હોય તો તમને આ આયન છૂટો પાડી દીધો છે. એમોનિયા 0 થશે, તટસ્થ લિગેન્ડ છે. સીએલનો -1 ઓક્સિડેશન આંક આવે, બરાબર +2 થઈ જાય. આ -1 સામે જાય એટલે +1 થશે. +1 અને +2 બરાબર શું થઈ ગયું? +3. તો કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા તમને અહીંયા મળી ગઈ +3. દરેકે દરેક સંયોજનની અંદર તમે એવી રીતે ચેક કરી શકો. ક્લિયર? તો પ્રાથમિક સંયોજકતા ધાતુના ઓક્સિડેશન આંક જેટલી હોય છે, જે કોના વડે સંતોષાય? તો જો આનો જે ચાર્જ હોય એ કોના વડે સંતોષાય છે? તો ઋણ આયનો વડે સંતોષાય છે. ઋણ આયનો વડે સંતોષાય છે. જે ઋણ આયન વડે સંતોષાય છે. ચલો પોઈન્ટ નંબર 3, દ્વિતીયક સંયોજકતા શું કહેવાય? તો દ્વિતીયક સંયોજકતા એ ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ બરાબર હોય છે. દ્વિતીયક સંયોજકતા ધાતુમાં કેટલા લિગેન્ડ છે? હવે લિગેન્ડને અહીંયા શું આપ્યું છે તમને? તટસ્થ અણુ અથવા ઋણ આયન બરાબર હોય છે.
તો દ્વિતીયક સંયોજકતા ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ એટલે શું કહેવાય? લિગેન્ડ તટસ્થ અણુ અથવા ઋણ આયન જેટલી હોય છે. અને દ્વિતીયક સંયોજકતા ધાતુ માટે લગભગ ફિક્સ જ હોય, 6 મળે અથવા 4 મળે. તો અહીં લખું છું દ્વિતીયક સંયોજકતા ધાતુ માટે નિશ્ચિત હોય છે, કાં તો 6 હોય અથવા કેટલી હોય? 4. આ દરેક કેસની અંદર તમે દ્વિતીયક સંયોજકતા જુઓ એટલે 6 મળે. મેં તમને કીધું અહીં ML6 પ્રકારના સંયોજનો બધામાં લિગેન્ડ 6 છે એટલે એની દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ જાય? 6. અને બધા એકદંતીય લિગેન્ડ છે. એકદંતીય એટલે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. બરાબર, આગળ આવશે એ વસ્તુ. તો 3 પોઈન્ટ અહીંયા પૂરા થયા. પોઈન્ટ નંબર 4 કે જ્યારે આ દ્વિતીયક સંયોજકતાને અવકાશીય ગોઠવણી કરવામાં આવે, આખું આ ત્રિપરિમાણીય બંધારણ હોય, આ 6 લિગેન્ડને તમે જ્યારે જોડો એટલે તમને એક ચોક્કસ ભૂમિતિનો નિર્દેશ થાય છે. તો છેલ્લો પોઈન્ટ, દ્વિતીયક સંયોજકતાને ધાતુ સાથે જોડવામાં આવે ત્યારે એક અવકાશીય આકાર એટલે કે જીઓમેટ્રી આકાર ઉત્પન્ન થાય છે. તો આ એના બધી અભિધારણાઓ છે. ક્લિયર? તો એટલું પહેલાં લખી નાખો, પછી હજી 1-2 પોઈન્ટ અહીંયા મારે સમજાવવાના છે, એ સમજાવી દો. પહેલાં એટલું લખી નાખો એટલે ઇરેઝ કરતા ફાવે. જો એના પછી આપણે છેલ્લો પોઈન્ટ અહીંયા ફરીથી કે દ્વિતીયક સંયોજકતાને જ્યારે ધાતુ સાથે બંધ બનાવવામાં આવે તો આપણને એક અવકાશીય ગોઠવણી મળે છે, અવકાશીય આકાર ઉત્પન્ન થાય છે. એ અવકાશીય આકાર માટેના છેલ્લા 2 પેરેગ્રાફ આપ્યા છે કે આ જે આખું સવર્ગ છે, આ સવર્ગ સંયોજન, એનું નામ શું છે? તો આને પોલીહેડ્રા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આની જે આખી અવકાશીય ગોઠવણી કરો એને પોલીહેડ્રા કહેવાય. હવે આ પોલીહેડ્રાના 2 ભાગ પાડવાના. ચલો કોઈ એક સંયોજન આપણે અહીંયા લઈ લઈએ. પહેલું મેં લઈ લીધું CONH3 અને આ Cl3. આના 2 ભાગ મેં પાડ્યા એટલે મને ધન આયન મળ્યું CONH3. આના ઉપર આવી ગયું +3, ચોરસ કૌંસ ઉપર +3, અને આ 3 ક્લોરાઇડ આયન. હવે આવો જે ચોરસ કૌંસવાળો આયન હોય એને સંકીર્ણ આયન કહેવાય. આને શું કહેવાય? સંકીર્ણ આયન અથવા સંકીર્ણ સ્પીસીસ પણ આને કહેવાય, અથવા સવર્ગ સ્પીસીસ પણ કહેવાય, અથવા શું કહેવાય આને? સવર્ગ સ્પીસીસ. અને જે બાજુના જે આયનો હોય, કૌંસની બહાર જે આયનો આપ્યા હોય એને કાઉન્ટર આયન કહેવાય, પ્રતિ આયન. તો એક પેરેગ્રાફ તમને આનો આપેલો છે. હવે બીજો પેરેગ્રાફ આપણે દરેકના આકારોની વાત કરીએ. તો જો ML6 હોય એમાં એક જ આકાર હશે, આ બધાનો આકાર સેમ હશે. જેટલા પણ વર્નરે સંયોજન બનાવ્યા એ બધાનો આકાર અષ્ટફલકીય જ આવશે. ML6 પ્રકારના છે. તો ધારો કે મારે આનો આકાર દોરવો છે, આ CONH3 6+3, તો એનો આકાર આવી રીતે આવે. જો +3. તો તમારા કોબાલ્ટ છે ને એ સેન્ટ્રલ મેટલ એટમ થઈ જાય. આ કોબાલ્ટ વચ્ચે આવી ગયું. હવે એક જ સમતલમાં આ કોબાલ્ટ છે આવી રીતે વચ્ચે, એક જ સમતલમાં 4 એમોનિયા લિગેન્ડ આપી દો આવી રીતે. આ એક જ સમતલમાં છે. ક્લિયર? આ બધા એના બંધ બનાવ્યા છે. આવો તીરવાળો બંધ હોય ને એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. બાકી કેટલા વધ્યા? 2. એટલે એક સમતલની ઉપર આપો
અને એક સમતલથી નીચે આવશે. હવે જેટલા લિગેન્ડ છે ને એને એકબીજા સાથે જોડી દો એટલે તમને એક ચોક્કસ આકાર જોવા મળશે. જુઓ આવી રીતે, આ 4 ઉપર અને 4 નીચે, એટલે 4 ફલક ઉપર થાય અને 4 નીચે થાય, એટલે આને શું કીધું આપણે? અષ્ટફલકીય આકાર. અષ્ટફલકીય આકાર આપે છે. આ બધી સ્પીસીસ અષ્ટફલકીય આપશે. ચોપડીમાં તમને 1, 2 અને 3 જ આપ્યું છે, કારણ કે આ તો સંયોજન ચોપડીમાં આપ્યું જ નથી, પણ આ પણ અષ્ટફલકીય જ આપશે, કારણ કે Ml6 છે. જો મેટલ 3 અને 3 6 લિગેન્ડ થઈ ગયા. તો આ બધા સંયોજનોનો આકાર આ પ્રમાણેનો જ રહેશે. હું ડાયરેક્ટ તમને આમાં ચેન્જીસ કરીને બતાવું છું. આ પહેલા સંયોજનનો મેં દોર્યો. બીજા સંયોજનની અંદર ફેરફાર શું છે? તો ફેરફાર ફક્ત એટલો છે કે એક એમોનિયા છૂટું પડે છે, દૂર થઈ જાય છે, અને એક ક્લોરીન એન્ટર થાય છે. એટલે અહીંયા તમારે ચાર્જ હવે +2 આવશે. કોઈ પણ જગ્યાએથી એક એમોનિયા છૂટો કરીને ત્યાં ક્લોરાઇડ આપી દો. આ ક્લોરાઇડે ઇલેક્ટ્રોન આપ્યા. પછી શું થાય? તો 4 અને 2 થઈ ગયો. તો કોઈ પણ જગ્યાએથી છૂટો કરીને અહીંયા ક્લોરાઇડ આપી દો. પછી શું છે? 5 અને 1 વાળું. 5 અને 1 વાળું પણ બાકી રહી ગયું ને? હા, બની ગયા 3 3 આકાર. અને છેલ્લાની અંદર જુઓ 3 અને આ 3, 1 2 અને કોઈ પણ જગ્યાએ એક ત્રીજો, તો 3 અને 3. આવી રીતે તમારે આખું ચોરસ કૌંસને આખું ના દર્શાવવું હોય તો આમ ઉપર પણ કરાય અને આખું આમ પણ દર્શાવી શકાય. તો આ થઈ ગયો પહેલો આકાર અષ્ટફલકીય. બીજા જે સંયોજનો છે આપણી પાસે, એ સંયોજનોમાં જુઓ Ml4 આવશે. Ml4 પ્રકારના 2 સંયોજનો આવે. એક ઉદાહરણ તમને નિકલ ટેટ્રા કાર્બોનિલનું આપ્યું છે અને એક પ્લેટિનમ ક્લોરાઇડ આપ્યું છે. હવે જો આનો આકાર શું આવે છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આકાર આપણે જેવો મિથેનનો દોરીએ એવો જ આકાર આનો આવશે. મિથેનમાં CH4 હોય, એટલે C બરાબર તમારે અહીંયા નિકલ લઈ લેવાનું અને H બરાબર કાર્બોનિલ લિગેન્ડ લઈ લેવાનું. એટલે નિકલ ટેટ્રા કાર્બોનિલનો આકાર કેવો આવશે? સમચતુષ્ફલકીય. આગળ આપણે બનાવવાના છે આના આકાર, પણ અહીંયા તમને ખાલી પોઈન્ટ વાઇઝ જ એક એક આપ્યું છે. પછી એવી જ રીતે આનો આકાર જ્યારે કરીશું ત્યારે સમચોરસ આકાર મળશે. આવી રીતે PT અને ચારેય બાજુ એક જ સમતલમાં Cl 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 અને ઉપર ચાર્જ કેટલો થઈ ગયો? -2. આને શું કહેવાય? સમચોરસ આકાર. તો બસ અહીંયા વર્નરનો સિદ્ધાંત પૂરો કરીએ છીએ. ખાસ તૈયાર કરવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે.